બધે ફેસિલિટી બધાને જોઈએ છે, પબ્લિક ને કઈ આપી નથી એમ. મત જોઈએ છે બધાને, વારે વારે મત આપો મત આપો, મત આપી દે એટલે એનું કામ થઈ જાય. અમારું કામ ક્યારે હજી સુધીમાં થયું નથી, ક્યારે થવાનું છે એ હજી અમને ખબર નથી એમ. અને આ મીડિયા પહોંચે છે કે નથી પહોંચતો એ અમને ખબર નથી એમ. એટલે એટલું વિચારો કે આ પબ્લિક કેટલી હેરાન થાય છે એમ. એટલામાં આજુબાજુમાં બધા ફ્લેટમાં કેવી ગંધ આવે છે, ઉભા કપડા ઉકે ને તોય રહેવાતું નથી ગેલેરીમાં. એટલો તો વિચાર કરો કે અહીંયા કેમ રહેવું માણસોને એમ. કોઈ પબ્લિક ને ક્યાંય એટલે ક્યાંય તમે જોવો તો કોઈ સુવિધા નથી એટલામાં. અને આ રોડ ઉપર કેટલું પાણી ભરાય છે. આ ચોમાસામાં તો એટલી ખરાબ હાલત હોય ને કે બાઈઓને શાકભાજી લેવા જવું હોય ને તો વિચાર કરવો પડે છે કે ક્યાંથી ક્યાં છોકરાને મૂકવા જવું, ક્યાં ચાક લેવા જવું, નીચે ઉતરવાનું નહીં. અને આ કાળો ઉનાળો છે તો એટલી ગંદી વાસ આવે છે, તમે જુઓ તો ખરી એમ. અને છોકરાને મૂકવા જવું હોય ને તો બાઈઓને વિચાર કરવો પડે કે આજે રજા પાડી દઈએ, આજે સ્કૂલે નહીં મૂકવા જવા, આમાં કેમ જાશું એમ. અને મચ્છર આવે તો મચ્છર થી કેટલી દવા ચોપડીએ, ક્યુબુ લગાવે, છોકરાઓને કપડા હારે. તો વિચાર આવવો જોઈએ કે પબ્લિક ને આવી હેરાન ન કરવી જોઈએ એમ. જાતને શરમ આવી જોઈએ કે મત લેવા જાવ તો કેમ શરમ નથી આવતી? તઈ તો હારા હારા વેણ બોલીને મત લઈ જાવ છો. અને જ્યારે પબ્લિક ની મત જોતો હોય ત્યારે બધું સારું બોલો છો, મીઠું બોલો છો. અને જ્યારે પબ્લિક આ મીડિયો ઉતારે છે અને મીડિયો જ્યારે ઉતારીને તમે મોકલો છો તો એનું કઈ વિચારતા નથી એમ. એટલે મત જોવો છો કે જોતા નથી? મત જોતો હોય ને તો પેલા અમારે કામ જોઈએ, પછી મત મળશે. ત્યાં સુધી મત નહીં મળે. કામ પહેલા જોશે પછી મત મળશે.